તો હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 3 કલાક રાજ્ય માટે ભારે છે। આગામી 3 કલાક ભારે વરસાદની રાજ્યમાં આગાહી કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આખું અઠવાડિયું વરસાદ રહેશે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે વરસાદી માહોલ હવે યથાવત રહેશે અને આજે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ અમદાવાદ શહેર ગાંધીનગર શહેરમાં હળવા વરસાદની આગાહી, તો સુરત નવસારી વલસાડમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારું જુલાઈ માસ કેવું રહેશે તેને લઈને વાત કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે અંબાલાલ પટેલ પાસે, જે હવામાન વિભાગના જે છે તે જાણકાર છે, એટલે કે ખગોળી જ્ઞાન જે છે તેઓ ધરાવી રહ્યા છે। અંબાલાલ પટેલ સાથે વાત કરીશું। અંબાલાલભાઈ, જે રીતે શરૂઆતથી જુલાઈ માસના શરૂઆતથી વરસાદ જોવા મળી રહ્યો છે, આવનારું દિવસો કેવા હશે ગુજરાત રાજ્યમાં? અમર કેપિટલ ન્યૂઝ આવનાર દિવસ અંગે જોઈએ તો આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હળવા મધ્યમ કે ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। તારીખ 7મી સુધી આ વરસાદી ઝાપટાનું જોર વધી શકે, પરંતુ 7મી રથયાત્રાના દિવસે મધ્ય ગુજરાતના ઉત્તરના ભાગો અને કેટલાક અન્ય ભાગોમાં માત્ર વરસાદી છાંટા કે વાદળા થઈ શકે અને પૂર્વ ગુજરાતના ભાગમાં કદાચ વરસાદી ઝાપટા પડી શકે, પરંતુ અષાઢી પાંચમે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જી, રથયાત્રાની વાત કરીએ, 7 જુલાઈ અષાઢી બીજ છે અને રથયાત્રા એટલે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળવાના છે। આમ તો કહેવાય છે કે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળતા હોય છે ત્યારે અમીણ છાંટા થતા હોય છે। આ વખતે 147મી રથયાત્રા છે। આજે વખતે શું લાગી રહ્યું છે અમદાવાદમાં જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળશે ત્યારે વરસાદ કેવો રહેશે? રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ લેવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના ભાગમાં ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, પરંતુ મધ્ય ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળવાયુ રહી શકે, પ્રમાણ પવનનું પ્રમાણ રહી શકે અને ક્યાંક છાંટા પડી શકે, પરંતુ પૂર્વ ગુજરાતના ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહી શકે, એટલે આ દિવસે વાદળવાયુ રહેવાની શક્યતા વધુ રહી શકે। જી, આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે। એ સિસ્ટમ કેવા પ્રકારની છે અને એના થકી ગુજરાતમાં કેવો વરસાદ થશે અને કયા કયા જિલ્લાઓને આ વરસાદનો લાભ મળશે? તારીખ 7-8માં કદાચ સિઝનની પહેલી આ સિસ્ટમ બનતી હશે, મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે ઓડિશામાં વરસાદ થતો પૂર્વીય ભારત તરફ વરસાદ થશે અને આ સિસ્ટમ રિકવર થતાં મધ્યપ્રદેશ સુધી આવી શકે અને અરબ સાગરનું વહન પણ આવી શકે। આ બંને વહનના કારણે તારીખ 14મી સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે, કોઈક ભાગમાં ભારે વરસાદ થઈ શકે, જેમાં આહવાલના વલસાડના ભાગમાં ભારે કે ક્યાંક અતિભારે વરસાદ થઈ જવાની શક્યતા રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે, એટલે કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા તારીખ 14 સુધીમાં રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 15મી તારીખે પણ એક ડીપ ડિપ્રેશન બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે અને જેના કારણે તારીખ 17, 18, 19માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 24 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્વચિત પૂરની સ્થિતિ થઈ શકે અને રાજ્યના અન્ય ભાગોમાં પણ નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। એટલે
નદીઓનું જળસ્તર વધવાની શક્યતા છે, બંધોમાં પણ પાણીની આવક આવશે અને કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જી, ખેડૂતોની જો વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી રાજ્યમાં જે રીતે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ખેડૂતોમાં એક ખુશીની લહેર છે. પરંતુ કમ્પેર કરીએ ગત વર્ષના આંકડાની તો ગત વર્ષે બિપોરજોયના કારણે ખેડૂતોએ મોટા પાકે પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આજે વખતે ક્યાંક વાવેતર જે છે તે ખેડૂતોનું ઓછું જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે અને ખેડૂતો કઈ રીતે વાવણી કરી શકશે? વાવેતર ઓછું રહ્યું છે, પણ હમણાં વાવણી લાયક વરસાદ ઘણા ભાગોમાં થયો છે. પરંતુ જે વરસાદ શરૂઆતમાં થયો હતો એમાં ઘણા ભાગમાં ભારે વરસાદ અને ઘણા ભાગમાં વાવણી લાયક વરસાદ નહોતો. આવી પેટર્ન ખંડ વૃષ્ટિ હતી, પરંતુ ત્યાર પછી ધીરે ધીરે વાવણી થઈ ગઈ છે. પરંતુ જો હમણાં થોડા દિવસ વરસાદ ના આવે તો આ વાવેતરને ફરી વરસાદની જરૂર પડે. એટલે પુનર્વસુ નક્ષત્રમાં તારીખ 5મીની રાત્રે બેસે છે. એટલે પુનર્વસુ નક્ષત્રમાં ગાજવીજ સાથે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 7મી સુધીમાં કેટલાક ભાગમાં વરસાદનું જોર વધી શકે. અલબત્ત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ રહી શકે. રથયાત્રાના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગમાં વાદળવાયુ રહી શકે. સાંજે સૂર્ય કાળા વાદળામાં આથમી શકે. આ દિવસે વીજળીની મહત્તા હોય છે, પરંતુ અષાઢ સુદ 5મી 11મી તારીખે વીજળી થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે બંગાળ ઉપસાગરનું વહન અને અન્ય કારણોથી તારીખ 14મી સુધી તો રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 17, 18, 19માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થયા પછી તારીખ 24 સુધીમાં ભારે વરસાદ ઘણા ભાગોમાં થશે અને કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે. નર્મદાના જળસ્તરનો વધારો થશે, તાપી નદીનું જળસ્તર વધશે, સાબરમતી નદીનું પણ જળસ્તર વધશે. એટલે દેશના ઘણા ભાગોમાં આ વરસાદ આવરી રહેશે અને લગભગ 19મી જે જુલાઈએ પુષ્ય નક્ષત્ર બેસે છે ત્યાંનું પાણી કૃષિ માટે સારું ગણાશે. જી, આભાર અંબાલાલ. વાત કરવા માટે તો આ હતા હવામાનના જાણકાર અને ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલ, જેઓએ સ્પષ્ટપણે આગાહી કરી છે કે આગામી જુલાઈની અંદર રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. ખાસ કરીને નર્મદા, તાપી અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. તો બીજી બાજુ આગામી રથયાત્રા દિવસે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળશે ત્યારે ચોક્કસથી અમીન છાંટા થશે. પરંતુ ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા જે છે તે અષાઢી બીજના દિવસે જોવા મળી શકશે. આ ઉપરાંત ખેડૂતો વાવણી લાયક ખેડૂતો પોતાના પાકનું જે છે તે વાવેતર કરી શકે તે માટે આવનારા મધ્ય જુલાઈની અંદર સારો વરસાદ થશે, જેથી ખેડૂતોને પણ રાહત મળશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ